જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેરીનું અથાણું. 5 કિલો કેરી છે, રાજાપુરી કેરી લીધી છે અને ધોઈને લૂઈ નાખી છે, કોરી કરી નાખી છે. આ મેથીના કુરિયા મેં 1 કિલો લીધા છે. તમારું ઓછા લેવા હોય તો લઈ શકાય, પણ મારે સંભાર વધારે કરવાનો છે એટલે 5 કિલામાં 1 કિલો લીધા છે મેં. તમે 750 લ્યો તો એ ચાલશે ને. 500 રાઈના કુરિયા છે. આ વરિયાળી, આ હળદર અને આ હિંગ ને મીઠું, આ તેલ. અત્યારે હું ચાલુ કરું છું, તેલ મૂકું છું ને સંભાર બનાવું છું. તેલ થોડુંક ઝાઝું મૂક્યું છું. હું આવી રીતના સંભાર બનાવું છું ઘરે. અને મારા અત્યારે ઓર્ડરનું અથાણું છે, 5 કિલાનું ખાટું. આ હમણાં તેલ આવી જશે, તેલ આવે પછી આ રાઈના કુરિયા નાખ્યું આપણે. આ હિંગ નાખું છું 2 ચમચી. અત્યારે 2 ચમચી નાખું છું, પછી પાછી નાખીશ. અત્યારે જો આ મેથીના કુરિયા પહેલાં નાખું. મેથીના કુરિયામાં થોડીક સુગંધ આવે પછી રાઈના ધીમો ગેસ કરીને પછી રાઈના નાખો. અત્યારે ફાસ્ટ ગેસે જ હું અત્યારે મેથીના તળું છું અને તેલ ઝાઝું નાખીને આમાં તળું છું. મારામાં પછી બીજી વાર નાખવું નહીં ખાટા અથાણામાં. અને ગળામાં આમ જ કરું, પણ ગળામાં થોડુંક ઓછું તેલ હોય. જા બલ્બ અંદર પડવા માંડ્યા છે એટલે હવે થોડીક સુગંધ આવવા માંડી છે. હવે આ ગેસને ધીમો કરી નાખું છું અને હવે આ રાઈના કુરિયા નાખું છું. 500 રાઈના કુરિયા છે. ધીમે ગેસે હજી તો 5 મિનિટ આમનામ તળીશ એટલે છે ને અંદર ચીકાશ ન રહે. 12 મહિના સુધી સારું રહે અથાણું. અથાણામાં બધા અથાણા બનાવું ઘરે જ બનાવું છું. સંભાર આવી રીતના જ તે. હવે થોડો થોડો તળાવા માંડ્યું છે કુરિયા અને સુગંધ આવવા માંડી છે. ગેસ આપણો ધીમો જ છે. હવે આ તળાઈ ગયા છે કુરિયા અને ગેસ હવે બંધ કરીશ. પછી આમાં રાખીશ એટલે તે ગરમ તેલ હોય, તપેલું ગરમ હોય. હવે 2 ચમચી મેં નાખી, 3 ચમચી હતી મેં 1 ચમચી હજી ઉપર આ હવે નાખું છું ને ગેસ બંધ કરું છું. અને 1 વાટકી વરિયાળી નાખું, 2 ચમચી હળદર. ગેસ તો મેં બંધ કરી દીધો છે. હવે આને ઢાંકી દઉં અને આ કેરીને સુધારી નાખ્યું અમે 2 દેરાણ જેઠાણી. હવે આમ સંભાર, જો આ સંભાર બની ગયો છે ને હવે આ ઢાંકી દઉં છું. અને મીઠું શેકવાનું છે એ હમણાં શેકી નાખીશ. કેરી સુધારવાની છે. આ સાલ હોતી જેમના અને મેં ધોઈ નાખીશ, ધોઈને કોરી કરી નાખી છે. હું મારા જેઠાણી 2 સુધારી નાખી. ગોટલા અંદર એમને રેવા કાઢી નાખશું ને આ ટુકડા જો આવડા કરવાના છે, નાના, બહુ મોટા નથી કરવાના.
આ મીઠું છે ને હવે આમાં નાખવાનું છે ને શેકી નાખું. શેકેલું મીઠું હું બોળવામાં તે ઓલા ગળા અથાણું કરું ને ત્યારે હળદર મીઠામાં બોળું ને એમાંય શેકેલું મીઠું જ નાખું. આમાં થોડું પાણીનો ભાગ હોય બળી જાય એટલે અથાણું 12 મહિના સારું રહે. અને હવે આ કેરીના કટકાઈ થઈ ગયા છે. આ કેરીના કટકા કરી નાખ્યા છે, તૈયાર છે. અને આ મરચું છે સંભારમાં નાખવાનું. સંભાર હવે ઠરવા આવ્યો છે, હમણાં મરચું ભેળવી દઉં. થોડો થોડો ગરમ હોય ત્યાં મરચું નાખી દેવાનું છે. જો આ સંભાર સંભારો થોડોક ઠરવાની વાર છે એટલે પછી થોડોક ઊંધો ગરમ હોય ને ત્યાં મરચું નાખી દઉં. પછી ગેસ બંધ કરી દઉં છું. મીઠું શેકાઈ ગયું છે. હવે આ સંભારમાં મરચું નખાઈ ગયું છે. જો આ સંભારમાં મરચું નાખી દીધું છે. હવે આ મીઠું નાખું. મીઠું નાખીને હમણાં હવે ભેળવી નાખું. તેલમાં મેં વધારે નાખ્યું છે એટલે ઓછું જ નાખવું પડે તેલ, એટલે મેં વધારે સંભારમાં તેલ નાખ્યું. સેજ ગરમ છે, હમણાં સેજ અમથો ગરમ છે. ઠરે એટલે તરત જ તે ભેળવી નાખું. હું આમાં નાખું. સંભારમાં મેં 1 કિલો મેથીના અને 500 રાઈના નાખ્યા છે. પણ તમે 500 રાઈના ને 250 મેથીના નાખો ને તોય ચાલે. પણ મારે આમાં ઓર્ડરનો છે ને એટલે એણે સંભાર બહુ વધારે કીધો છે અંદર નાખવાનો, એટલે મેં વધારે નાખ્યો છે. અને વધે તોય મારે અંદર બીજા અથાણા કરવાના હોય એટલે એમાંય વપરાઈ જાય. હું જો આ ભેળવી નાખું છું. આમ તો સંભાર ઘણો વયો ગયો છે અંદર. હું તો 5 કિલોમાં કિલો સંભાર 1.5 કિલો કરું જ છું. 500 રાઈના ને કિલો મેથીના. તમારે સંભારવાળા કરવા હોય તો મારી રીતના જ કરજો, નકર પછી ઓછો થોડોક લેવાનો. હવે આ એક દી હું આ મૂકી દઉં ફ્રીજમાં બરણી ભરીને, અને કાલે પછી ગરમ કરીને રાત્રે ગરમ કરી નાખીશ તેલ, અને કાલે તેલ રેડી છે અંદર ઠંડુ થઈ જાય એટલે. જો આખી કેરી 2 દેરાણી જેઠાણી સુધારતા હતા. હવે એને રાખી હોય કે મેં રાખી હોય, આખી કેરીનો કટકો આવી ગયો છે. આમાં વધારે ખાટી કેરીમાં વધારે સંભાર હોય ને તો મજા આવે ખાવાની, એટલે વધારે જ અમે સંભારામાં નાખી. તૈયાર છે ખાટી કેરીનું અથાણું. હવે આમ હમણાં બોટલમાં ભરી લઈશ ને એટલો સંભાર જો વધ્યો હશે એવું લાગશે તો ઉપર હું નાખી દઈશ, નીચે ઉપર.
અને અથાણું મારું આ ખાટું અથાણું તમને જો સારું લાગે તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે કેવું મારું અથાણું થયું છે એમ.